નંદેસરી ગામ તેમજ આસપાસના ગામના સરપંચોએ એનઆઈએ પ્રમુખ બાબુભાઈ પટેલને મળી સ્થાનિક બેરોજગારી દૂર કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી। આજરોજ નંદેસરી ગામ સહિત અનગઢ, કોટના, કરોડિયા, ધનોરા ગામના સરપંચોએ એકજૂથ થઈ સ્થાનિક બેરોજગારીથી ઝઝૂમતા યુવાનોના રોજગારના મુદ્દાને ધ્યાનમાં રાખી તેમજ કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવાનોને મહત્તમ સરકારી વેતન અપાવવા માટે નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલને ઉગ્ર રજૂઆત કરી હતી। સરપંચો દ્વારા કંપની સંચાલકો દ્વારા સ્થાનિકો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ પણ ચેરમેન સમક્ષ કરવામાં આવ્યા હતા અને જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આજ રોજ અમે આજુબાજુના સરપંચો બધા ભેગા થઈ અને આજુબાજુ જે સ્થાનિક લોકો છે, સરકારશ્રીનો એ છે કે 85% અહીંના સ્થાનિક જોવે, ત્યાં લોકો લેતા નથી કંપનીમાં, અહીંના સ્થાનિક હોય છે અને ગમે તે કોઈ નોકરી કરતો હોય એને બોનું કાઢીને ગમે તે રીતે કાઢી મૂકવામાં આવે છે। એટલે માટે અમે બાબુભાઈ ચેરમેનને રજૂઆત કરવા માટે બધા સરપંચો ભેગા થઈને આવ્યા હતા અને બાબુભાઈએ કીધું છે કે અમે એસોસિએશનની મિટિંગ બોલાવીએ એટલે અમારે લેખિતમાં એમને આપવાનું છે। આગામી દિવસોમાં જો આ લોકો કંઈ એ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। આજે સ્થાનિકોની રોજગારી માટેની આ પબ્લિકોની માંગ હતી કે ભાઈ ગવર્મેન્ટ જીઆર પ્રમાણે સ્થાનિકોને 85% નોકરી આપવાનું, પણ આજુબાજુની કંપનીઓ જે જગ્યા જમીનો અમારા ખેડૂતોની હતી, ખેડૂતોએ પોલ્યુશન વેઠવું પડે છે અને એ લોકોને રોજગારી મળતી નથી, જેથી આ જનતાએ આજે ઉગ્ર આંદોલન પર ઉતરી આવી છે। કારણ કે સ્થાનિકો બેરોજગાર છે, જેની જમીનો ગઈ છે એ લોકો જ બેરોજગાર છે, એવા લોકોને નોકરી મળતી નથી અને બહારના લોકોને નોકરી મળે છે। તો સ્થાનિકો જે પ્રમાણે જે ભણેલા લોકો છે એ લોકોને નોકરી મળતી નથી, આજે ભણેલા બેરોજગાર ફરે છે। તો અમારી એક જ માંગ છે કે જેટલા લોકો જે લોકો ભણેલા છે એ પ્રમાણે લોકોને નોકરી આપો। અમારી જમીનો ગઈ છે, ખેડૂતો બેરોજગાર બન્યા છે, એથી અમારી પહેલી માગણી છે કે અમને સ્થાનિકોને જ નોકરી મળી જોઈએ 85%। એ અમને એવું કીધું કે અમારે એસોસિએટની અમે મિટિંગ લઈશું, એટલે અમે સરપંચોએ દરેક ગામમાં લેટર અમારા જે મુદ્દાઓ છે કે સ્થાનિકોને કેટલી છે એટલે અમે એક બાયોડેટા મંગાવ્યો છે કે સ્થાનિકોને અંદર કેટલી નોકરી અંદર ભરતી કરી છે એના બાયોડેટા મંગાવ્યા છે અને એ પ્રમાણે અમે જે છોકરાઓ અમારા જે આજુબાજુ ગામોના જે ભણેલા છે એ લોકોને નોકરી માટે પહેલી માંગ છે અમારી। આ રજૂઆત જો અમારી સાંભળવામાં નહીં આવે તો આજુબાજુના ગામો અમે ઉગ્ર આંદોલન ઉતરીશું। નંદેસરી ગામ સહિત આજુબાજુના ગામના સરપંચોએ સ્થાનિક બેરોજગાર યુવાનોને નોકરી પર રાખવાના મુદ્દાને ધ્યાનમાં રાખી નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ દ્વારા યોગ્ય નિકાલ લાવી આપવા બાંહેધરી આપવામાં આવી હતી। એ લોકોને એમના ગામના લોકોને એમ કે નોકરી અહીંયા નથી રાખતા અને બહારના લોકોને રાખે છે। એટલે જ્યાં સુધી હું જે સંભાળું છું, ધારો કે મારી ફેક્ટરીમાં 100% અંદરના એના છે, આ બાજુના જ ગામના દામાપુરા અને રેડિયાપુરાના 4 ફેક્ટરીઓ છે, 100 માણસ, આમાં 96 માણસો એ છે। પછી મેં સીઈટીપી હું સંભાળું છું, તો 110 માણસની એની અંદર 104 અહીંના ગામના છે। પછી એની સેલ સંભાળું છું, 18માં 14 માણસ અહીંના છે। તો આ બધી વિગતો મેં આપી તો કે એના બાકીની બધી ફેક્ટરીઓમાં, તો મેં કહું બાકીની બધી ફેક્ટરીઓમાં મારે એ લોકોની જોડે વાત કરવી પડે કે બહારના માણસો રાખ્યા છે, શા માટે રાખ્યા છે। એમાં જસ્ટ આ મારી પાસે આવવાના હતા એટલે મેં 2-3 ફેક્ટરીઓ જોડે વાત કરી હતી કે ભાઈ આ શું તકલીફ પડે છે। તો મને કહે કે આમાં શું થાય કે જે માણસ થ્રુ આવે છે એ માણસ અમારે ત્યાં આવે ને પછી એ કંઈ આડું ઓળું કરે અથવા તો દારૂ પીને આવતો હોય, અમે એને બહાર કાઢીએ તો બીજા દિવસ 25 જણને લઈને આવે છે। એ 25 જઈને આવે છે એટલે અમારું નુકસાન બી કરીને જતો રહે છે। એટલે એ વખતે અમે નક્કી કર્યું કે હવે જો અમારે નોકરી રાખવા હોય તો કે ભાઈ તારી વેરઅબાઉટ શું છે, તું આમાં અંદર નથી હોતો અથવા તો બેના રેફરન્સ લઈ આવ। હવે રેફરન્સ લઈ આવવાની વાત આવે એટલે નેચરલી એ માણસે જઈ કંઈક કામ કર્યું હોય સારી રીતે તો જ એને પેલો પાળી પોસીને લે। એટલે બાકીની બધી ફેક્ટરીમાં આ જ થઈ ગયું છે। સરપંચોએ એવી કંઈ વાત ના કરી, સરપંચોએ કીધું કે અમે લખાણમાં આપીએ કે આવું છે અને અમારી આ માંગણીઓ અમારી આ છે, તો મેં કહ્યું એ માંગણીઓ લખીને આપો। તમને એમ લાગે છે બાકીના યુપી બિહારમાં ના જ માણસો બધા કામ કરતા હોય તો એના કારણો જાણો તમે લોકો શું આના એક્શનમાં કંઈ નહીં અમે લઈશું એ માણસોને। આજે એ માણસોને એ એમ કહે છે કે ભાઈ ના દારૂ નથી પીતા, મેં સીટીપીમાં લઈને જોયા, આખી રાત પહેલાં મોબાઈલ ઉપર કામ કરે ને શું કામ કરતા હતા તારે ખબર પડી કે દારૂનો ધંધો કરતા હતા। એટલે મારે એ લોકોને સામે જઈને કહે તારે નોકરી કરવી છે મારે ત્યાં એ નક્કી કર, અને જો નોકરી કરવી હોય તો હું તને સુધારવા માગું છું। અને હું મેં એમના ગામના કહ્યા, ધારો કે એમ ઘણીવાર આવે છે કે અનગઢ ગામમાં એમ કહે છે કે ના લેવાય,
તો મેં અનગઢ ગામના દાખલા એની ઇન્ડસ્ટ્રીનો આપ્યા છે. મારે તો અનગઢ ગામનો એક માણસ છે, આજે ઇન્ડસ્ટ્રી ચલાવતો થઈ ગયો છે, ફેબ્રિકેશનની મોટી યુનિટ, અને મારે ત્યાં જ નહીં, આજુબાજુ કેટલી જગ્યાએ એ કામ કરે છે. એનો છોકરો એન્જિનિયર થયો છે, આજે એ સંભાળે છે. બાજુમાં બીજો એક દાખલો આપો, બાજુમાં જ છે જીતું કરીને, આખી ફેક્ટરી સંભાળે છે. અને એ માણસ એમ કહે છે કે સાહેબ રિટાયર થાય પછી મારા માટે કંઈ શોધો, નહીં તો હું ગાંડો થઈ જઈશ. આજે એટલે સુધી એ વર્કોલિક થઈ ગયો છે. પણ પછી તમારે આવીને ખાલી અંદર બેસવું હોય, દાદાગીરી કરવી હોય, ખુરશી લઈ, તો એક સવાલ ઊભો થાય. હું એમ નથી કહેતો અનગઢના જ માણસો, એ ગમે તે ગામનો માણસ આવે તો આ જાતનું કરતો થઈ જાય છે.